મોરબી શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। આજે નવલખી ફાટક પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં પાણી ભરાવાથી કંટાળેલ મહિલાઓ સહિતના સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ કર્યો હતો। નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે। વાહન ચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રદર્શનકારીઓએ ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ચક્કાજામના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ। ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને લોકો સાથે ચર્ચા કરી પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ ચેતવણી આપી છે, જો વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। મારું નામ મારીટા ગોમ્સ છે। હું લાયન્સનગરમાં રહું છું। અમે સતત 19 યર્સથી આપણે અહીંયા રહીએ છીએ, પણ આપણા દર વર્ષે પ્રશ્ન આ છે કે આપણો દર વર્ષે વરસાદમાં પાણી ભરાઈ જાય છે, પણ આજ સુધીમાં કોઈ નગરપાલિકાવાળા અમને પૂછવા નથી આવ્યા, ના કોઈ કંઈક નાખવા આવ્યા, કંઈક પૂછે નહીં, ખાલી વોટ દેવા માંગવા આવે છે અને તમે વોટ આપો। પણ અત્યારે ક્યાં ગયા વોટ માંગવાવાળા બધાય? બોલાવો એ બધાને અહીંયા। અને આપણા સેન્ટ મેરી સ્કૂલમાં, કોન્વેન્ટમાં તમે જો બધામાં ક્યાં પાણી ભરાઈ ગયા છે। છોકરાઓ સ્કૂલમાં કેવી રીતે આવે? એવું હોય તો સ્કૂલ બગડે નહીં છોકરાઓનું? તમે એકવાર આવીને જોઈ જાઓ તો ખબર પડે। અહીં ઊભા લાઈવમાં જોવે તો કાંઈ ખબર ન પડે। અહીંયા આવો, લાયન્સનગરમાં આવીને એકવાર પાણી જોઈ જાઓ, આલીને જાઓ તો ખબર પડે તમને કેવી રીતે તકલીફ થાય। તમે મોટા મોટા બંગલામાં રહીને જોવે તો કાંઈ ફેર નથી પડવાના।